નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ઝોન 7 એલસીબીની ટીમે મોતના સામાન સાથે એક પેડલરની ધરપકડ કરી છે। મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પોતાની પાસે રાખીને આ પેડલર છે તે વેચાણ કરવાનો હતો। તે પહેલાં ઝોન 7 એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વાયબી જાડેજાને માહિતી મળી કે આ પેડલર છે તે યુવા સુધી નશાનો કાળો કારબાર પહોંચાડવાનો છે। તે પહેલાં જ આ શખ્સને દબોચી લેવામાં આવ્યો। સમગ્ર ગુજરાતમાં જોઈએ તો ડ્રગ્સ હવે પોલીસ માટે એક મોટો પડકાર બન્યો છે। જે રીતે અવારનવાર પેડલરો માથું ઉચકી રહ્યા છે, યુવાધનને નશાના રવાડે ચડાવી રહ્યા છે, ત્યારે ચિંતાનો વિષય પણ બન્યો છે। આને લઈને ગુજરાત પોલીસ ખૂબ સક્રિય થઈને કામગીરી પણ કરી રહી છે। જે પેડલરો છે તેમની સામે તવાઈ પણ બોલાવવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના જુહાપુરા વિસ્તાર ખાતે આવેલા રોયલ અકબર ટાવર પાસે એક શખ્સ જેનું નામ હાલ તૌફિક અહેમદ કાદરી છે, જે ડ્રગ્સ પેડલર છે, તે પોતાની ક્રેટા કારમાં સીટની નીચે આમ અંદાજિત 500 ગ્રામ ડ્રગ્સ જેની અંદાજિત કિંમત 50 લાખથી વધુની થાય છે તે લઈને આવી રહ્યો હતો। અંગેની બાતમી ઝોન 7 એલસીબીને મળે છે અને એલસીબીની ટીમ વોચમાં ગોઠવાઈ જાય છે અને જે બાતમીવાળી ક્રેટા હોય છે તેને અટકાવી તેની તલાશી લેવામાં આવતા 500 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સનો જથ્થો છે તે મળી આવ્યો હતો। આ ઘટના મામલે આરોપી સામે નાર્કોટિક્સની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા, તેમને સાંભળો। ગઈકાલે મોડી રાત્રે એલસીબી ઝોન 7 એક બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક ઇસમ છે જેનું નામ તૌસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે। એ એમડી ડ્રગ્સના વેચાણ માટે જુહાપુરામાં આવ્યા છે અને એ બાતમી આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચો રૂબરૂ એક ક્રેટા ગાડી જે જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ ગેબન શાહની પીર દરગાહ પાસે હતી એમાં એક રેડ કરી હતી અને એ ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં 504 ગ્રામ 310 મિલીગ્રામ જેટલા એમડી ડ્રગ્સ જેની માર્કેટ કિંમત 50,43,100 રૂપિયા છે એ મળ્યા હતા અને એ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8C અને 22C ના મુજબ ગુના નોંધાયા છે અને તપાસ હાથ ધરી છે। એ રેડ દરમિયાન જો મુદ્દામાલ કબજા કરેલા છે એમાં 50,43,000ના એમડી ડ્રગ્સ છે અને 2 મોબાઈલ ફોન છે, એક ઇલેક્ટ્રિક કાંટા છે અને એક હુન્ડાઈ ક્રેટા ગાડી છે। અલગ અલગ ઝીપર બેગ છે અને એક ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલી છે। કુલ મિલાકે મુદ્દામાલની કિંમત 60,71,600 રૂપિયાની છે અને જો આરોપી છે એનું નામ તૌસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે। એની ઉંમર 37 સાલ છે। એ 10મી ધોરણ સુધી ભણેલા છે અને એના અગાઉ પણ એક એનસીબી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા એક 2021ના ચરસની કેસમાં એ પકડાયેલા હતા। ક્યાં કોને માલ આપવાનો હતો, ક્યાંથી લઈને આવ્યો હતો, શું તેની પૂછતાછમાં સામે આવ્યું? અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એ નોમાન શેખ કરીને શાહપુરમાંથી લાવ્યા હતા અને એના અલગ અલગ ડીલર અહીંયા હતા જેના વેચાણ કરવાનો હતો, એની તપાસ અત્યારે ચાલુ છે। તૌસીફ અલગ અલગ છૂટક વેચતો હતો કે અન્ય એ લઈને જ આ સીધો જ આ માલ આપી દેવાનો હતો? આ છૂટક પ્રાથમિક તપાસમાં છૂટક વેચાણ કરવાને અને એના આગળ પર કઈ ડીલરને આપવાની માહિતી મળેલી છે અને એના અનુસંધાને તપાસ ચાલુ છે। સાહેબ, કયા કયા વિસ્તારમાં આ આપતો હતો અને કેટલા સમયથી એક્ટિવ છે આ? એ કેટલા સમયથી એક્ટિવ છે અને એના કોણ કોણ ડીલર છે એ બાબતમાં તપાસ અત્યારે ચાલુ છે। કોઈ વિસ્તારમાં કોઈ આપતું હશે ને, કઈ ચોક્કસ વિસ્તારને એ પહોંચાડતો હોય કે એવું કઈ? અત્યાર સુધી એ આપણા શાહપુરમાંથી લાવ્યા હતા અને ઝોન 7માં જુદા જુદા જે વિસ્તાર છે એમાં પ્રાથમિક તપાસમાં એની માહિતી મળેલી છે। આપણે સાંભળ્યા હતા ઝોન 7ના ડીસીપી શિવમ વર્માએ, તેમણે આ મામલે માહિતી આપી છે। આ ઘટનામાં આ આરોપી તૌફિક અહેમદ કાદરી છે તે અગાઉ પણ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાઈ ચૂક્યો છે। તેની સામે હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે, મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, ક્યાંથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો, કોને આપવાનો હતો। હવે આગામી સમયમાં શું ચોંકાવનારા ખુલાસા થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।